ખાલી સમજો કેમ છો મહાદેવ? એ સમજતા નથી, એ તો મોટો લોચો છે. રવિજી બાપા એને સમજાવ્યા કે ભનુ કાકા નામ અહીંયા હાલો, તમે હાલો. આ જો અમારે અહીં ભજીયાનો પ્રોગ્રામ છે. અમારે અહાડી બીજનો કાલે પાઠ છે સિમરન ગામ સોહિત્રા પરિવારનો 33મો પાઠ છે. અમારે ભનુ કાકા જો આ હું ધાણા લાવ્યો છું, ધાણા ને મેથી. એ મને કાંઈક કે છે ભાઈ, અત્યારે જે પાણીમાં એસીમાં રાખી હતી પણ લંઘાઈ ગઈ, એનું શું કરવું? આને પાણીમાં રખાય, હરકી સાફ સુફ કરાય. એમ નહીં રવજીભાઈ, આને છે ને જેથી રાખ્યું આમ મેલી ગયો ને ફળિયા બુડે. આ તો અમે જીવતા થઈ, અમે અમારી ગયા કરી, અમારી ગયા હાજરી તમારું શું પણ એટલે જ અમે તમારી સલાહ લેવી છે કે ભાઈ આવતા વર્ષે અમે એમ ઊભી રાખશું. કેમ રાખવાની કયો? બુડે ને ફળિયા એમ પાણીમાં મેલ ને 8 દી રાખીને તો તાજે ખેતી થી લાવ્યો હોય ને એવી જ રે. એ મહાદેવ પાણી લાવીને ભાઈ પાણી એમ કે છે પાણી લાવ્યા. આ મેથી કોની વાડી નહીં થાય?